આવું છે બધું વનને આવી ગયા આપણે અંદર. તો આ ભાઈ બી હાથ જોડી લોકો નમસ્કાર રામ રામ ભાઈ કે ભૈયો જાને ને મારી બધું લે રાજી આપણે આગળ અહીં જો ડેકોરેશન ખૂબ મસ્તીનું કરેલ છે. આગળ જાય આ છે સિદ્ધિવન. તો અહીંથી બહારથી આવું દેખાય છે જાય અંદર જાય ને જોઈ કેવું છે. મિત્રો આવી ગયા અંદર અને અહીં છે ને પાન ફાકી ખાઈને બગાડવાની મનાઈ છે. એટલે કે જો અહીંયા એવા આટો જાય રાખેલ છે આ સેન્સર. કોઈ પાન ફાકી ખાય અને અંદરની વસ્તુને ખખેલ ના પહોંચાડે, કોઈ બગાડે નહીં. એટલે કે અહીંયા કે પાન માવા આપણે ઉપરકોટ જાય ને કેમ કે બધી વસ્તુ તમે કાઢી મૂકો એની જેમ છે અહીંયા. જો અમે ચિત્ર દોરેલ છે. આપણે જઈએ આનો આખો મેપ સમજીએ. આપણે જો અહીં સામેની બાજુ મેપ છે. બાકી આમ હવા ખૂબ ઠંડી આવે છે ને એમ તો ભૂઈ જવાનું મન થાય. તો ખાટલો બાટલો નાખી નહીં જો આપણે આ વાજી સૌની પેલા શું સ્વાગત વાટિકા, પછી મુખ્ય દ્વાર પ્રવેશ કરે છે. હરસિદ્ધિ માતાજીનું સાંસ્કૃતિક વાટિકા આ બધું છે. ઇલેક્ટ્રિક રૂમ 30 સ્ટેપ ટોટલ છે અહીંયા બધે. આ જો આ કલર છે નેચરલ સફેદ નાના સેલ્સ ને એવું બધું છે અહીંયા. આ ટાઈપનું ટૂંકમાં અહીંયા મેપ છે સમજે. ટ્રી ને બધું આમ વાવેલ હોય બહુ મોટું મોટું. અને આગળ જાય હજી આપણે કેવું કરીએ કેવું નહીં હજી આગળનું બધું કઈ બધું આ જો પાણીની લાઈન ને બધું નાખેલું. તો આ બધું ક્યાં તો આમ બધું છે. આ શું છે સેરેમોનિયલ ગાર્ડન. આપણે બહુ વાંચતા આવડે પણ આગળ થાય કામ આપણે જાય જોવા આગળ. એવું બધું આ રીતના રૂપમાં છે. જો આ હરસિદ્ધિ માતાજીનું મંદિર ને એવું બધું આ દોર છે. આ હરસિદ્ધિ માતાજી જો આ ભગવાન શ્રી કૃષ્ણ અને હરસિદ્ધિ માતાજીનું ચિત્ર. આ માતાજી ઝઘડું છે. આ હરસિદ્ધિ માતાજીનું છે. હરસિદ્ધિ માતાજી સાંસ્કૃતિક વાટિકાનું છે આ બધી. આ એટલું ચિત્ર તો એટલે ટૂંકમાં અહીંયા હે ને ભાગ પાડેલા છે આમ અલગ અલગ. એટલે કે આપણે હે ને બધી ખબર પડે. હરસિદ્ધિ માતાજી છે, પછી સામે શ્રી કૃષ્ણ ઉપરનું છે. હવે આપણે હે ને અહીંથી આમ લાઈનમાં આ બાજુ લેતા જાય. હવે પછી આપણે આ બાજુ આવી ગયા સૌરાષ્ટ્રની સુગંધ. હવે આપણે જઈએ અંદર કેવું કેવું છે કેવું નહીં. તો જો આ બધું છે જોરદાર. અહીંયા આપણે આગળ આવ્યો તો આ બેન પાણી ભરે છે. આ ડોઈલ આમાંથી પાણી ભરવાનું ભારી ઊંડો લાગે. બહુ ઊંડો છે મિત્રો, સાહસ ના કરતા. તો આ બેન પાણી ભરે છે. જો આ બે બાપ દીકરો છે અને આ મમ્મી છે. આગળ ઝાડવા બાળવા છે. આમ હજી આગળ જાય જો અમે મણિયારો રાસ રમતા હોઈએ એનું ચિત્ર છે. અને આ બાજુ છે ગાય વાછરડું, ગાય ને વાછરડાનું ચિત્ર. આવા જો સામે આપણે અહીંયા તમે આવો એટલે રિયલ જેવું લાગે. મને હવે આમ રિયલ જેવું લાગે. આપણે જો આ બેન પીંડો આ ભાઈ પાસે ઉભા છે. આવા જો સામે બરત ગાડું તમે ખાલી લોકેશન નો વ્યૂ જો એકવાર જોવો ને બાર બાર આવો. જો સામે ગોરા ને બધી રાખેલી છે. જો આ બેન રોટલા ઘરે મેં એકાદ મારા હાટું ઘર નહીં ગયા. મને ભૂખ લાગી. ઘર ભેગું થાને ભાઈ. હો હાલો આપણે રોટલા કરવાનું કહી દીધું એટલે કે આપણે આપણું ખાવાનું થઈ ગયું.
તો મિત્રો આપણે હર્ષિદ માં આવી ગયા હતા ને આપણે આપણા બે ફ્રેન્ડ સબસ્ક્રાઈબર વધી ગયા. કેમ છે ભાઈ મજામાં? મિત્રો આ બધું હર્ષિદ નું છે ને આપણે જો આ ફ્રેન્ડ સબસ્ક્રાઈબર વધી ગયા હતા, આપણે સબસ્ક્રાઈબર વધી ગયા. તો સપોર્ટ કરતા રહેજો આપણી ચેનલને અને હજી આપણે તમને આગળ બતાવીએ. કેતા હતા સબસ્ક્રાઈબર કે વ્લોગમાં લઈ લીધા. હાલો જો બહુ મસ્ત ફેમિલી હતું. આપણે સબસ્ક્રાઈબર બહુ સારા મળી ગયા. મને કે ક્યારે વ્લોગ આવવાનો છે, હું કહું કે હજી તો અમે તો નાના ક્રિએટર છે, હરખા કેમ લેવો, હજી હવે આપણે જઈએ આગળ. આ જો આ બધી ઝાડવા ને આવું બધું છે. અહીંથી આગળ જઈને તો શ્રી કૃષ્ણ વાટિકા હે. તો આપણે આગળ અમે ડોલ્ફિન અહીંયા ખાલી ડોલ્ફિન જો અહીંયા આગળ કેવું છે કેવું છે. 12 વર્ષની થી ઉપરના બાળકોએ હિંચકા લપસણી ચક્કરડી પર બેસવું નહીં. મારા તો 2 વર્ષ જ છે, હું હજી ડીમકો છોકરો જ છું. બેસવા જાઉં પણ વળી ત્યાં જાય ને તો કોઈક મારશે, એની બીક લાગે. નકર તો હું આગળ વયો જાઉં. હવે કોઈક મારે ને પાછા ખાવા એના કરતા ડોલ્ફિન જઈને વયો જાઉં. ડોલ્ફિન નું બધું છે અહીંયા. હા જો અહીંયા અમે આની પેલા આવ્યા હતા ને અહીંયા આ ડોલ્ફિન છે ને ખાલી રોગી જ હતી અને પાંજરામાં પૂરતી હતી. તો આ બધું આ ડોલ્ફિન વિશે લખેલું છે. આ બાજુ હું હોય ગુલાબી પેર. આ બધે જો આ બધે આ પક્ષીનું હોય. આ બાજુ પક્ષીનું આગળ જાય હજી કેવું છે. હિંચકામાં સૂચના મારે છે ને કરતા હું 12 વાટિકા પર જાઉં. ફરી કોઈ ગાયું બાયું દે ને તો બીક લાગશે એના કરતા કશું છે ને ટ્રાય કરી લઈ. મિત્રો અહીંયા હે ને આવું બધું જાય, અહીંયા ધ્યાન રાખવું પડે એવું છે. આગળ જાય હિંચકામાં 12 વર્ષથી ઉપરના બાળકોએ હિંચકા ખાવા નહીં. पर मैं तो अभी छोटा हूँ ना, खाई ले जो कोई मारे बारे नहीं तो कहीं का खाई ले नहीं. સિક્યુરિટી ગાર્ડ આવે છે આપણે ભગાય તો પાછા કોઈક મારી છે ને તો કઈ થાય એના કરતા વહેલો હોય ને ભાગી જ નીકળાય. તો જઈ પાછા આગળ બાલવાટિકામાં હિંચકા ખાઈ દીધા. હવે આગળ જાય જોઈ બધી આ બાજુ જો એન્ટર થવાના પૂરડા ના બુદ્ધિ એન્ટર થતા. હવે આનાથી આગળ જાય. આગળ જો આગળમાં બેસવાનું છે બધી હોલ ટાઈપ. અહીંયા ઓલું ખબર હોય ઓલું બાજના પંખીડા હોય ને એના જેવું છે દોરેલું. હા જોવો અહીંથી આ તિતલી સીધી વન આપણે જઈએ એકાદું કઈ ઉતાર લઈ. આગળ એટલે તિતલી તો બહુ મોટી છે, ધ્યાન રાખવું પડે છે. પંછી બનવું ઉડતી ભીરું મસ્ત ગગન મેં પણ અત્યારે ધ્યાન રખાય. ફોટા બોટા આપણે પાડ લીધા ને હવે આપણે જાય આગળ છે શું કેવું છે કેવું નહીં આપણે જોઈ. આ જોવા છે તિતલી અને હજી આગળ છે હર્ષિદ માં પાંખું હોય બાજની પણ ત્યાં હજી ફોટો શૂટ કરે તો કોઈ નડાય નહીં. હવે સામે દિલ છે પણ ન્યાય હજી છે એટલે કે ત્યાં નથી જવું. આપણે જો આગળ જોઈએ આ માટલા બાટલા જો માટલામાં એલોવેરા આવું બધું વાવેલું હોય.
आतंकवादी की प्रेम कहानी नहीं। आ बोलो डिजिटल मूवी में जो हुई लो आतंकवादी की प्रेम कहानी नहीं होती लाला कहना को बोले आतंकवादी की प्रेम कहानी नहीं होती तो मैं तो आतंकवादी हूँ ना अब मार के सेटिंग नहीं था तो आप आतंकवादी છે ને ભાઈ તો એમ કેવું પડે। A few moments later. વિડીયોને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરજો આ બહુ સારો વિડીયો બનાવે છે। તો મિત્રો ઘણા કહેતા હોય સિંહના ટોળા ન હોય સિંહના ટોળા ન હોય તો અહીંથી છે ને તમને બચાવી દઈ હાલ્યો જો સિંહના ટોળા હવે તમને એને ઇન્ટ્રોડ્યુસ કરો એ પૂછલી પકડવા લ્યો બોલ છે આ જુઓ આ છે ભૂરી જટાળો સિંહ સિંહ માટે એક આપણે દુહો થઈ જાય હઈ ભૂરી જટાળો લાંદણું પરડે પણ ખડનો હાવજ ખાય રે ઓલો ખડનો હાવજ ખાય જોવો ઓય આઈને છોકરો ને આઈને છોકરી ભાઈબંધ બીજે તો ભાઈબંધ લગન બગન થઈ ગયા ક્યાંક છોકરી જન્મ જ કહેજે ને આપણે બે ભાગી જાઉં હાલો 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 નકર ઓલો ગાઈ દઉં દે હાલો કેવો લાગ્યો અમારો વિડીયો કેવો તો મિત્રો લાઈવ સેવ શક્કરપારા કરતા જો અને થોડાક મોકલાવી દેજો 2-5 ગ્રામ એટલે કે અમારે ખાવા થાય ને યાર અમે થોડું ઘણું ખાઈ તો કંઈ નહીં તમારું ઓછું થઈ જાય 2-5 ગ્રામમાંથી અને
આજનો વ્લોગ હાલો 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 પૂરું થા